જંગલ બચાવો આદિવાસી બચાવો આ પોસ્ટર સાથે હવે ઉમરપાડાના ખેડૂતો છે તે મેદાનમાં આવ્યા છે। અત્યાર સુધી સાગબારાના ખેડૂતો છે એ જમીન ખેડવા બાબતે વિરોધ પ્રદર્શન કરતા હતા, ધરણા કરતા હતા। હવે આ બધાની સામે ઉમરપાડાના ખેડૂતો છે, લોકો છે, મેદાનમાં આવ્યા છે અને કહી રહ્યા છે કે ન્યાય અમને જોઈએ છે, જંગલ હવે અમારે બચાવવું છે। કારણ કે સાગબારાના ખેડૂતો જે વાત કરી રહ્યા છે કે એમને ખેતરમાં જવાનું છે અને એ કહી રહ્યા છે કે એમને પોતાની જમીન છે ખેડી રહ્યા છે। તો પછી જે ઉમરપાડાના ખેડૂતો છે, સવાલ એમણે સીધો જ એ ઉઠાવ્યો છે કે આ તમામ જંગલ ખાતાની જમીન છે એમને બચાવવા માટે હવે અમે લડીશું। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાના ખેડૂતો છેલ્લા લાંબા સમયથી લડી રહ્યા છે। માત્ર ખેડૂતો જ નહીં, અહીંયા જે ધારાસભ્ય છે દર્શના દેશમુખ, એમની સાથે સાંસદ મનસુખ વસાવા, આ બધા જ લોકો ધરણા ઉપર બેઠા હતા। લીલાબેન વસાવા છેલ્લા કેટલાય સમયથી લડી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ થયો કે જે સાગબારાના ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમારી પાસે તો સનદ છે, અમે જે અમારી જે પોતાની જમીન છે એ ક્યાંક ખેડવા માંગીએ છીએ, પરંતુ જે વનકર્મીઓ છે અમને જવા નથી દેતા। સામે પક્ષે ઉમરપાડાના ખેડૂતો એવું કહી રહ્યા હતા કે આ તમામ જે ખેડૂતો છે ગેરકાયદે જે આ જમીન પચાવી પાડી છે અને ખેતી કરી રહ્યા છે। થોડા વર્ષો પહેલા જ્યારે એક ઘટના બની હતી, એ જ પહેલા ઉમરપાડાના ખેડૂતો અને જે સાગબારાના ખેડૂતો છે એ તમામ વચ્ચે ગ્રામ સભાનું આયોજન થયું હતું। એમાં ક્યાંક ચર્ચા એ થઈ હતી કે તમે આ જમીન ખેડી શકો છો, પરંતુ એક એવી ઘટના સામે આવી એ પછી આ તમામ જે વિવાદ છે તે ઉભો થયો છે। હવે બીજી બાજુ જ્યારે સાગબારાના ખેડૂતો લડી રહ્યા છે, એમાં હવે ઉમરપાડાના ખેડૂતો મેદાનમાં આવ્યા છે અને ક્યાંક કલેક્ટર કચેરી સુધી 1000 થી લઈને લગભગ 1200 જેટલા લોકો છે આ આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। અને આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે રીતે સાગબારાના ખેડૂતો અનધિકૃત રીતે જે ખેતી કરવા માટે માંગ કરી રહ્યા છે, તમામ બાબતે અમે આવેદનપત્ર આપીએ છીએ। અને આ સાથે જ અમે કહી રહ્યા છે કે આદિવાસી બચાવો, જે જંગલની જમીન છે બચાવો, એ માટે અમે અભિયાન શરૂ કર્યું છે। આ બધાની વચ્ચે જે અધિકારી છે તે પણ શું કહી રહ્યા છે, લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। प्रतिश्री महामहिम राज्यपाल साहेब श्री राज्यपाल भवन गांधीनगर विषय उमरपाड़ा तालुकानी जंगल जमीन पर नर्मदा जिल्लाना सागबारा तालुकाना लोको द्वारा तात्कालिक दूर करवा माटे उमरपाड़ा तालुकाना आदिवासी समाज द्वारा आवेदनपत्र आपवा बाबत साहेब श्री सविनय जय भारत साथे આજે આ આવેદનપત્રો ખૂબ જ દુઃખ અને આક્રોશ સાથે આપી રહ્યા છીએ। અમારા માટે આ જંગલ જમીન આવનાર રાજ્યપાલ સાહેબ શ્રી રાજ્યપાલ ભવન ગાંધીનગર વસાવા ચંદનબેન રાકેશભાઈ, હું ખોટારામપુરાના સરપંચ શ્રી છું અને અમારો ખાસ પ્રશ્ન એ છે કે આ લોકો જે જંગલ જમીનનો ગંભીર પ્રશ્ન લઈને ધરણા પર બેઠા છે, તો અમારા જે સ્થાનિક આગેવાનો છે કે સ્થાનિક જે લોકો છે એમના હક અને દાવા માટે એ લોકો એના પર તરાપ મારે છે। એટલે અમારે એવું કેવું છે કે જે સાગબારા તાલુકો છે એ પોતાના હકમાં રહીને એ બાજુ જમીને ખેડે અને અમારા ઉમરપાડાના હદમાં આવીને એ લોકો અમારા જમીન પર દબાણ ના કરે, કેમ કે અમારી યુવા પેઢી માટે એ ખૂબ જ ગંભીર પ્રશ્ન કહેવાય છે। એમને જીવન નિર્વાહ કરવા માટે અમારે ક્યાં જવાનું? આજે એ લોકો 25 જણા ધરણા પર બેઠા છે, પણ અમે અહીં હજારોની સંખ્યામાં ધરણા પર બેસીશું, કેમ કે અમારો હક અમે કોઈને આપવા માંગતા નથી। કોઈએ પણ જંગલ જમીન ખેતી કરવા માટે ખેડે છે। અમે ખરેખર વિસ્થાપિત લોકો છે, અમે વિસ્થાપિત થઈને આવ્યા છે, અમને અમારા હજુ હક દાવાઓ બાકી છે, અમારી સનતો બાકી છે। એટલે અમે અમારા તાલુકા માટે હંમેશા લડત માટે રહીશું, પણ અન્ય તાલુકાના લોકોને અમારી જમીન અમે આપીશું નહીં। ગમે એટલી ધરણાઓ કરશે, ગમે એટલું કંઈ કરશે, પણ અમે ક્યારે અમારા તાલુકાની એક પણ ઇંચ જમીન આપવા માટે તૈયાર નથી। સાંસદ આપણે મનસુખ વસાવા પણ ધરણા પર બેઠા હતા। આ કોઈ પાર્ટી કે પક્ષનું નથી। આદિવાસી સમાજ અને વિસ્થાપિત લોકોની જમીનમાં જો અન્ય લોકો કે આટલા સિનિયર આગેવાન જો આવતા હોય તો અમે પણ એક નાના કાર્યકર્તા તરીકે અમારા વિસ્થાપિત લોકો માટે અમે અવાજ ઉઠાવીશું। જે તમારું નામ? સુમનબેન નવનીતભાઈ વસાવા। સુમનબેન, શું માંગણીઓ છે? કઈ રીતની સાગબારાના ખેડૂતો તરફથી તકલીફો પડે છે? અમને એમ અમારી સરકારશ્રીની પાસે એ માંગણી છે કે અમારા ઉમરપાડાના ખાસ કરીને નવી વસાહતના લોકો છે એ લોકોની પાસે ઓછી જમીન છે અને અમારા લોકોને સનદ મળવી જોઈએ। જે ખપી ગામના લોકો કે આજુબાજુના લોકો છે એ લોકો ગેરકાયદેસર રીતે ત્યાં આગળ ધરણા પર બેઠા છે, કેમ કે એ લોકો ધરણા પર બેઠા છે એનો મતલબ એ નથી કે એ લોકોને જમીન મળવી જોઈએ। ખરેખર વાસ્તવિક હકદાર અમે અમારા ઉમરપાડા તાલુકાના લોકો છે।
અમારી માંગણી એ છે કે મહેરબાની કરીને એ લોકોને હટાવી દેવામાં આવે, કેમ કે અમને લોકોને બી બહુ જ તકલીફ પડે છે, કેમ કે ઘાસચારો કાપવા માટે જંગલમાં જવું પડે છે, તો બહેનો ભાઈઓને બધાને તકલીફ પડે છે. મનસુખભાઈ ધરણા પર બેઠા છે, એ બાબતે શું કહેશો? સર, હવે તેઓ આટલા મોટા નેતા છે છતાં પણ એ જાણતા હોવા છતાં પણ ધરણા પર બેઠા છે. ત્યાં આગળ મનસુખ વસાવા સાહેબ એકલા નથી, લીલાબેન છે, આમ આદમી પાર્ટીના લોકો આવે છે, રોજના અનેક લોકો, અનેક નેતાઓ આવે છે. હવે એ લોકો શું વિચારે છે અમે જાણતા નથી, પણ અમારે એક જ માંગણી છે કે અમારા તાલુકાના લોકોને જ આ જમીન મળવી જોઈએ. અમારા તાલુકાની જમીન 1 ઇંચ પણ અમે આપવા માંગતા નથી. લોકો મારું નામ મમતાબેન રસિકભાઈ વસાવા, હું હરિપુરા ગામની રહેવાસી છું. જે લોકો ધરણા પર બેઠેલા છે ત્યાં ખપી ગામના ટેકરા પર નહીં, હરિપુરા રેન્જના જમીનના ટેકરા પર બેઠેલા છે. એ લોકો રોજ જ એવું કહે છે કે અમે વિસ્થાપિત છીએ. મારા અગાડીના વિડીયો જોઈને એ લોકોએ મને એવું કીધેલું છે કે તું રાજનીવડની છે તો વિસ્થાપિત છે. તો હું એમ કહું છું કે તમે વિસ્થાપિત છો તો તમારી પાસે પ્રૂફ માંગો. હું કઈ તમારી દુશ્મન નથી, તમે બી આદિવાસી છો અને હું બી આદિવાસી જ છું. તો જે વિસ્થાપિતના પ્રૂફ તો તમારી પાસે બધા સબૂત હોય તો તે લઈને સરકાર પાસે જમીન માંગો. તમને કોણ ના પાડે છે તમારી વિસ્તારમાં જમીન માંગવા? સારું, હમણાં તો એ નવી વસાહતની જંગલ છે, તો એ નવી વસાહત વાળાનો જ હક ચાલે ને. જેનો તેના વિસ્તારમાં જેનો તેનો હક ચાલે, જેનો તેનો અધિકાર છે જમીન માંગવાનો. તો તમારો અધિકાર તમારા જિલ્લામાં છે, તમારા તાલુકામાં છે, તો તમે તા જમીન માંગો સરકાર પર, એવી મારી વિનંતી છે. જી, તમારું નામ? સુમનબેન. હા, શા માટે એકઠા થયા છો? હું રજૂઆતો રહી. અમે અમારે અહીંયા આગળ બધા ભાઈઓ બહેનો એકઠા થવાનો મતલબ એ છે કે અમારા ઉમરપાડા તાલુકાની અંદર સગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર દબાણ કરી રહ્યા છે. એ દબાણ દૂર કરે સરકારને, એ જ અમારી માંગણી છે. કેમ કે અમે સ્થાનિક લોકોની પાસે જમીન નથી છતાં પણ અમે ત્યાં આગળ દબાણ કરતા નથી, તો એ લોકો દબાણ કરે છે, એ લોકોને દૂર કરવા માટે અમારી માંગણી છે. મનસુખ વસાવા પણ સપોર્ટ કરી રહ્યા છે, એ લોકોને એ બાબતે શું કહેશો? અમે સર, મનસુખ વસાવા સાહેબ કે બીજા અનેક નેતાઓ આવીને ત્યાં આગળ દબાણ કરે છે, પણ હકીકત આ નથી. હકીકત ગ્રામસભાનો ઠરાવ, અમારે તાલુકાના લોકોનો હક છે, એ જ હક જોઈએ અમને. બાકી અમે ઉમરપાડા વાળા સાગબારામાં જઈને જમીન કરતા નથી. તો એ લોકો ગેરકાયદેસર રીતે અમારે ત્યાં આગળ આવ્યા છે, તો એ હટાવવું અમારે બધાને માંગણી છે. જે તમારો પરિચય? મારો પરિચય વસાવા જીવનભાઈ ઇમામભાઈ, વડગામ ગામનો સરપંચ છું. કેમ આજે રેલી કાઢવી પડી, આવેદનપત્ર આપવા પડ્યા? આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યો કે મીડિયામાં ઘણા સમયથી સાગબારાના લોકો દ્વારા જે ધરણા કરીને ખોટા પુરાવાનો સરકારને ગેરમાર્ગે દોરવા માટે જે કાર્ય કરી રહેલા છે, અને જે અમારા વિસ્તારના લોકોને એ લોકો ધમકાવે છે તે બાબતે, અને એ લોકોના વિસ્તારમાં મહેસૂલની જમીન એ લોકો ધરાવે છે, અને એ લોકોનો ઘણા વર્ષ પહેલાં એ લોકોના ત્યાં ખૂબ મોટો જંગલ હતો. એ જંગલ પૂરું કરીને આ 12 જેટલા ગામ છે સાગબારામાં, આખું સાગબારા નહીં મળે પણ 12 જેટલા ગામ છે, આ લોકોનો આ જમીન પચાવી પાડવાનો જ કાવતરા કરે છે. તો એ લોકો અમારા જંગલમાં નહીં આવે. આ જંગલ અમારા ઉમરપાડાનું છે, ને આ અમારા ઉમરપાડા જંગલના ગૌણ પેદાશ માટે અમારા તમામ આદિવાસી સમાજો ભેગા થઈ આવેદનપત્રો આપવા માટે આવેલા છે. બોલો નામ? જીબેન. વસાવા ચંદનબેન રાકેશભાઈ, ખોટારામપુરા સરપંચ શ્રી. આજે જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે, એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે, પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી. અમારે પણ વિસ્થાપિત લોકો છે જે વર્ષોથી જમીન ખેડે છે, એમના પણ હક અને દાવાઓ હજી બાકી છે, સનતો બાકી છે. અમે અમારા તાલુકાના લોકો માટે અમે લડીશું, પરંતુ બીજા તાલુકાના લોકો અમારા ઉમરપાડા તાલુકામાં જમીન ખેડાણ કે દબાણ કરવા આવશે તે અમને સહકાર આપીશું નહીં. એ અમારી ચોખ્ખી ચીમકી છે. ભલે એ લોકો અન્ય પાર્ટીના લોકો હોય કે અન્ય પાર્ટીના લોકો, ગમે તેટલી પાર્ટીના લોકો આવીને એમને સહકાર આપશે, પરંતુ અમારા ઉમરપાડા તાલુકાની જમીન અમે કોઈને આપવા માંગતા નથી. જે તમારો પરિચય? હું આર કે ચૌધરી, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉમરપાડા.
કે શા માટે લોકો આવ્યા હતા, શું રજૂઆત હતી? આજરોજ ઉમરપાડા તાલુકાના ગ્રામજનો જંગલ જમીનના મુદ્દે અત્રે લગભગ 1100 થી 1200 જેટલી જનમેદનીમાં એકત્ર થઈને આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા હતા જંગલ જમીનના બાબતે. તો એમાં 1 થી 13 જેટલા મુદ્દા બાબતે જંગલ જમીન બાબતે રજૂઆત કરતું આવેદનપત્ર અહીં રજૂ કર્યું છે. એ અમે આજે અહીં સ્વીકાર્યું છે અને અમે જે સંબંધિત ઉપલી કચેરીઓ છે એમને અમે રવાના કરીશું. હવે સાગબારાના ખેડૂતોની સામે જે રીતે ઉમરપાડાના ખેડૂતો પડ્યા છે, હવે જોવાનું છે કે આ બધાની વચ્ચે હવે સાચું કોણ છે અને ખરેખર આમાં ન્યાય કોને મળે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.